ભિલોડાના ધંધાસણ ગામમાં આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। ચિંતન શિબિરમાં ઈસુસીની કમિટી ગેરબંધારણીય હોવાથી આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઈસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચેતર વસાવાએ જણાવ્યું। નર્મદાનું પાણી આદિવાસી સમાજના લોકોને મળે તેવી માગણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજમાં જે પણ ખોટા જાતિ પ્રમાણપત્ર લે છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો। આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નોને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે। એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। કે ઓગણાનો